વેલકમ બેક। આણંદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। આણંદની બોરસદ ચોકડી પાસે પથ્થરમારો થયો। મંદિરનું દબાણ તોડવા જતા જેસીબી પર પથ્થરમારો કરવામાં આવ્યો। પોલીસ અને દબાણકારો વચ્ચે ઘર્ષણ થયું। દબાણકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો। પોલીસે પથ્થરમારો કરતા લોકો પર લાઠીચાર્જ કરવાની ફરજ પડી। પોલીસે પથ્થરમારો કરતા લોકોની અટકાયત પણ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। દબાણકારો અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં પથ્થરમારો અને સાથે જ પોલીસ તરફથી લાઠીચાર્જ કરવામાં આવ્યો। આણંદના બોરસદ ચોકડી પાસેનો બનાવ છે, જ્યાં મંદિરનું દબાણ તોડવા માટે જેસીબી પહોંચ્યું હતું। જેસીબી પર પથ્થરમારો કરવામાં આવ્યો। આણંદની બોરસદ ચોકડી ઉપર દબાણો ખસેડવાના મામલે હાલ પોલીસ સામે ઘર્ષણ સર્જાયો હતો। સ્થાનિકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, આ મંદિર ખસેડવા મામલે દબાણકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયો હતો। મોટી સંખ્યામાં અહીં પોલીસ ઉપસ્થિત હતી। પોલીસ ઉપર પથ્થરમારો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરીને કેટલાક દબાણકર્તાઓની અટકાયત કરી છે। હાલ સમગ્ર પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણને હટાવવાની કામગીરી ચાલી રહી છે। ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, આણંદ।